આજ તો તમારા આમ ચહેરા ઉપર રોનક હે લાસ્ટ ટાઈમ કરતા. બેન આવ્યો વિડીયો જોઈને મસાલી થઈ જાય અમારી તબિયત. બસ આપણે જે લોકોની વેઇટ કરતા હતા એ લોકો ફાઇનલી આવી ગયા છે. શું ભાઈ મારે મને તેમથી હું તમને સરપ્રાઈઝ આપીશ. તમે શેમાં આવ્યા? તમે ખાલી ટ્રેનમાં આવ્યા? તો એટલે તો એમ કહી શકાય ને તમે આખી ટ્રેન ફઈ માટે બુક કરી હતી એમ રાજકોટ આવવા. શું કે તો પછી જવાનું નહીં કપડાની ઉપર તમને નથી તો અમારી પાસે ખજાનો એટલે તો તમારે ચિંતા નહીં કરવી પડે. એમને ફુવા એક લગન ટાઈમે 10 રૂપિયાની નોટોનું બંડલ જોતું હતું ને તો કાકા શું બોલે મળતું નતું ક્યાંય તો કાકીને કહે કે તાર મીશોમાં ટ્રાય કરને જરાક મળી જાય તો. એટલે પેલા કેવી હતી? બહુ ડાય એટલે અમે પેલા કેવી હતી એટલે કાકીન મનની વાત મોઢામાં આવી ગઈ. હા ઈ તો હવે પાછું ગમે એટલું વારું નો ભેગું થાય. હા અહીંયાથી સરકીને એકદમ અંદર સમાધિ લેવાનો હોય ને એવી રીતના અંદર જ બેસી ગયો છે. મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત આપણે કરી દીધી છે. આજે તો આપણે દિવસની શરૂઆત તો થઈ ગઈ છે પણ આજે ઘણું બધું હજી કામ છે કારણ કે રસ્તામાંથી અમુક વસ્તુ લઈને આવવાની. આજે આપણે બહારગામ જવાનું છે. ના આજે જવાનું આજ કયો? હા આજે 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 જ જવાનું. સોરી ભૂલાઈ ગયું. સ્કીપ ઓફ ધ માઇન્ડ થઈ ગયું. તો બસ એટલે એની તૈયારી કરવાની. આવીને જ તો પેકિંગ બધું કરવાનું છે. આગળ તમને બતાવીએ ક્યાં જવાનું, શું જવાનું છે, એની માટે જવાનું છે. જોકે અમુક લોકોને ખબર પડી જ ગયા છે કે ક્યાં જવાનું, શું જવાનું. તો બસ ચલો ફટાફટ અત્યારે તો આપણે ઓફિસ જઈએ. આ તો મેં કીધું વાતચીત કરવાની છે તો કરી લે તમારી જોડે. ફટાફટ ઓફિસ જઈને પછી મળીએ આપણે તમને પાછા. હેલો ગુડ મોર્નિંગ બધાને. તો આજે રાતે છે ને આપણે શું બનાવીશું સિલેક્ટ કરી લઈએ કંઈક. લેટ્સ મેક અ લાલ ચોળીનું શાક. બરાબર ચલો તો હવે આપણે મસ્ત પલાળી દઈએ. બસ કાર્તિક આજે વહેલો ગયો હતો તો વહેલો આવી ગયો. કેમ વહેલો તું જાસલા? તને એમાં પૂછ્યું તું તે મને કે વહેલો જમવા જાવ એમ? મેં પરમિશન આપી હતી તને? પાણી વાળી તો બસ અવાજ ન આવતો ને? કેમ ખબર કેમ ન આવતો? લાઈટ વહી ગઈ. આ દેવલય બચારો ઘરેથી એને સ્કીમ થઈ ગઈ. ઈ ઘરેથી એટલે નીકળ્યો કે અહીંયા લાઈટ ગઈ તો આયા લાઈટ ગઈ હતી. તોડ નાખું કાર્તિક યાર. તારી ઘરવાળી મારે જવાબ દેવો ને કાત તો એડો પવન તો નાખતું બધા ને અહીંયા બેઠેલા. ગોલ્ડન અવર તાર ને અત્યારે તો જો તડકો છે. આમ તો આવે ગોલ્ડન અવર એવું કઈ નથી જો પણ જાજુ ગોલ્ડન થઈ જાય અત્યારે. નાઈ ધોઈ ના લાગે છે અત્યારે પાછું તું 5 વાર નાવા. આમાં પાણીની તંગી થઈ જાય રાજકોટમાં. હરાવ 5 વાર નાવા ફરિયા ધોવા ના એ તો ઉપર પડ્યો એટલો આયા નથી પડ્યો એનું એને શું કે એને બરોડામાં કઈ તકલીફ છે જ નહીં પાણીની. અહીંયા માણા ઓછા જગ્યા વધે એને મગર આવે મગર. સો ગુડ ઇવનિંગ બધાને. મસ્ત ઇવનિંગ થઈ ગઈ છે. આપણે રસોઈ બનાવવાની થોડીક તૈયારી ચાલુ કરતા હતા ત્યાં સુધીમાં છે ને પપ્પાનો ફોન આવી ગયો કે હું તને લેવા માટે આવું છું. તો ફઈ નહીં આવે છે. સો મારા ફેવરિટ ફઈ આવે છે. સો ચલો હવે આપણે એ લોકોને બધાને મળીએ. જાઉં છું મારા ઘરે. તો બસ પપ્પા આપણને લેવા માટે આવી ગયા છે. શું પપ્પા આજ તો તમારા આમ ચહેરા ઉપર રોનક હે લાસ્ટ ટાઈમ કરતા. બેન આવ્યા એટલે ને શું કે નીતુ ભાઈ આવી ગયા એમ ને? સારું હાલો તો ઘરે જ છે ને તો મસ્ત મળીએ. હા એમ એવું તો અંબેને છે ને મેસેજમાં વાત કરતા હતા ટ્રેનમાં હતા ને ત્યારે એટલે મેં કીધું ના મેં કીધું હું નહીં આવું તો કે ડાયરેક્ટ સોમવારે મળશું એમ. સારું હાલો તો હવે એને સરપ્રાઈઝ આપીએ. તો મેં બસ જો ચોળી પલાળી હતી ને આપણે જોડે પેક કરી દીધી છે. હવે ત્યાં જઈને એને વઘારશું. તો ચલો પપ્પા જઈએ. તો બસ આપણે ઘરે આવી ગયા છે મસ્ત. શું કરસ મમ્મી?
જો સામે વાળા આંટી આવ્યા છે બેસવા માટે. કેમ છે? જય શ્રી કૃષ્ણ. મજામાં. તમે કેમ છો? ડેઈલી જોવો છો વિડીયો અમારા? તમારા વિડીયો બહુ અમને મજા આવે છે. થેન્ક યુ. બહુ મસ્ત મસ્ત હોય છે. ખાવાનું મન નથી થઈ જતું ને જોઈને. રસોઈ જોઈને તો એમ થાય છે ભૂખ લાગે જ નહીં. મસ્ત મસ્ત થઈ જાય. એમ આવું છે અમારા યુઝર્સ છે ને એના હસબન્ડ ની વાઈફ ની કમ્પ્લેન આવે. બધા શું કે હું બે લોકોને મેસેજ આવે કે દિવ્યા કે તું રોજ સારું સારું બનાવશ ને કે તારા લીધે અમારે બનાવવું પડે ઘરે એમ. હા, બરાબર છે, બરાબર. બાકી શું છે, તબિયત સારી ને તમારી? હા, સારી સારી. હવે સારી. સારી થતી જાય છે. બસ તમારા વિડીયો જોઈને એન્જોય થાય છે. એમાં સારી થઈ જાય અમારી તબિયત. સારું, ચલો તો આ નવા નવા સાસુમાં બન્યા છે. હાફ સાસુમાં, હા, આપ સાસુ. પૂરેપૂરા નહીં, પૂરેપૂરા બનવાની વાર છે. હાફ સાસુમાં બની ગયા છે, બરાબર ને? સારું, ચલો હવે મેઇન વ્યક્તિ ક્યાં હે? મહેમાન ક્યાં હે? ઓ મેડમ, મહેમાન ક્યાં? મહેમાન નાના ભાઈ ના ઘરે ગયા. હારું, હાલો તો ફઈ આવે એટલી વાર આપણે બેસી આંટી જોડે ને મમ્મી જોડે. બેસો 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 તમે. તો બસ આપણે જે લોકોની વેઇટ કરતા હતા એ લોકો ફાઇનલી આવી ગયા છે. શું ભાઈ, મને તેમથી હું તમને સરપ્રાઈઝ આપીશ, તમે મને સરપ્રાઈઝ આપી. કેમ છે અમદાવાદ વાળા મહેમાન ને? ફઈ ફઈ કરતી હતી જો ક્યારની. નહીં, અમે લોકો આવી ગયા. જો ફાઇનલી મારા ફેવરિટ ફઈ, જો કે એક જ છે, એક લોતા જ, એટલે મારા ફેવરિટ તો નહીં, બધી રીતના ફેવરિટ જ છે ફઈ. શું કે ફુવા? સારામાં સારું. કેવી રહી સફર તમારી? શેમાં આવ્યા તમે? ખાલી ટ્રેનમાં આવ્યા? તો એટલે તો એમ કહી શકાય ને તમે આખી ટ્રેન ફઈ માટે બુક કરી હતી એમ રાજકોટ આવવા. શું કે ભાઈ હવે 1-2 મહિના રોકાવાનું હો તમારે. બાકી અમે લોકોએ છે ને ગ્રીન થીમ રાખી છે. ફઈએ બી ગ્રીન પહેર્યું છે, અમારા સોફાનો કલર એ ગ્રીન છે, મેં ટી શર્ટ ગ્રીન પહેર્યું છે, પપ્પાએ બી ગ્રીન પહેર્યું છે, અને મારા મમ્મીએ થોડોક પોપટીયો કલર પહેર્યો છે, પણ એ અમારામાં જોડે ચાલશે. અરે પણ હવે તમારે 2 ઘર થઈ ગયા ને, અને 1 ઘર વધારાનું થઈ ગયું, તો પછી અહીંયાથી તમે અહીંયા ગમે એટલું રોકાવો એટલું રોકાવ, પછી કાકાના ઘરે રોકાઈ આવો, પછી મારા ઘરે આવવાનું. ત્યાં તો પ્રુથેસ રિટર્ન આવી જશે. તો પછી જવાનું નહીં. કપડાની ઉપર તમને નથી તો અમારી પાસે ખજાનો હોય, એટલે તો તમારે ચિંતા નહીં કરવી પડે. શું કેવું દાદા? ફ્રી તું ફઈ આવી ગયા એમ ને? ખુશ થઈ ગયા છો ને તમે? હે? મમ્મી એ કઈક વાત કરે. શું કે? કોણ નતું સૂતું? જો અમે લોકો ટીવી એ જોઈએ છે જોડે. એમ કે છે કે દાદા સૂતા નતા, નીંદર નથી કરી તમે? રાહ જોતા હતા ફઈ ની? સારું લ્યો, ફઈ આવી ગયા તો અમે લોકો બધા બેસી અને વાતો કરીએ. પ્રુથેસ ની વેઇટ કરી છે. જય તો ફોરમ ને તેડવા માટે ગયો છે, બરાબર ને પપ્પા? સારું હાલ. મમ્મી મેનુ માં શું છે? રસોઈ તો અડધી પડધી બની ગઈ છે. 3 શાક, ખીચડી, ઓહો, 3 શાક, ખીચડી. પ્રુથેસ માટે ખીચડી બનાવી? ફુવાએ કઈક બોલ્યું. શું કે છે? ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપેલ છે ને. ચલો તો અડધી પડધી રસોઈ બની ગઈ છે. આપણે શાક બનાવવા મમ્મીની મદદ કરવાની છે, તો ચલો આપણે રસોડામાં જ રહીએ. હે? ઓહ ના ના, એ કટ કર દેંગે હમ. બસ પ્રુથેસ આવી ગયો છે. શું કહેતો તો પ્રુથેસ તું મેનુ નું? બહુ ઓપ્શન ફુવા આવ્યા એટલે જબરો. તો ફઈ ફૂ આવ્યા એટલે ઓપ્શન તો બનાવવા પડે ને. શું? તો મસ્ત જો મેં શાક વઘારી નાખ્યું છે રેડ ચોળીનું. અહીંયા કયો છે? આ કોબી બટાકાનો સંભારો છે. ભાઈ બેન જોડે આ એક ત્રિપુટી આમ બેસી ગયા છે, અમે ત્રિપુટી અહીંયા બેસી ગયા છે. મમ્મી ગરમા ગરમ રોટલી બનાવે છે, ખીચડી છે. તમે શેનું શાક લીધું ફુવા? કિસોડાનું. તો કિસોડાનું શાક છે. હાલો, અમદાવાદમાં એને તુરિયા કહેવાય. તુરિયા કહેવાય. હા. અને આ કાલ પ્રુથેસ પાઉં લાવ્યો હતો ને તો એની જોડે એક આ એક્સ્ટ્રા લાવ્યો હતો, અને હું એ જોડે લેતી આવી એટલે એક ટાણામાં ખાઈ શકે એટલા માટે. સાચી વાત. ગરમા ગરમ જતા બપોર. ચલો તો અમે લોકો મસ્ત મસ્ત ગરમા ગરમ રોટલી ફૂલેલી. દાદા એ જમવા બેસી ગયા. દાદા ભાઈવું શાક ખાજો મસ્ત ગરમા ગરમ. સારું હાલો, અમે લોકો હવે ટીવી જોતા જોતા મસ્ત જમી લઈએ. મમ્મી તું ક્યારે આવીશ? કાલે. કેમ કાલે? આજે ઉપવાસ છે અમને. શું કે ભાઈ તમે શું કહેતા હતા? પ્રુથેસ આવ્યો ત્યારે તમે આવ્યા ની અમદાવાદ જશે એમ ને? તમે આવ્યા ની અમદાવાદ જશે એમ ને?
પૃથ્વેશ રોકાવાના આપણા ઘરે આપણા ઘરે લઈ જવાના રોકાણવા જો એને વિડીયોમાં કીધું છે કે 6 મહિના સુધી રોકાય એટલે આપણા આવતા જ રહ્યો. હા એમ એટલે આપણા ઘરે મેં કીધું કપડાની ઉપાધિ તો નથી મારી પાસે બહુ બધા છે આ તમને થઈ એટલે બસ જાય. યસ સારું ચલો અમે લોકો જમી લઈએ કોઈ કાકા કાકી એ જોઈન કરી લીધું છે શું કે કાકા મોજે દરિયા ને મારા ફ્રેન્ડ્સ એમ કીધું તારે કાકા કોમેડી મસ્ત કરે વિડીયો જોઈને આમાં વ્લોગમાં તમે આવ્યા ને એટલે શું કે કાકાની ચેનલ ચાલુ કરી જ દેવી. ચાલુ કરવાની છે શું કાકી નહીં તમે શું કાકીનું નામ મોટી ચેનલ મોટી નહીં મીસો ચેનલ મીશોના દરેક ડિલિવરી વાળા એમ નહીં ફુવા એક લગન ટાઈમે 10 રૂપિયાની નોટોનું બંડલ જોતું હતું ને તો કાકા શું બોલે મળતું નતું ક્યાંય તો કાકીને કહે કે તાર મીશોમાં ટ્રાય કરને જરાક મળી જાય તો ખોટી નોટ આવે મમ્મી જમવા બેસી ગઈ છે અમારા કામવાળા બેન આવી ગયા છે એટલે એક જ બાકી છે તમે શું અમદાવાદ નું શું કહેતા હતા ખાલી 5 મિનિટનું ડિસ્ટન્સ છે તોય કાકીને દૂર લાગે લો પૃથ્વેશ અમદાવાદ શિફ્ટ થવાનું કે કાકી રાજકોટમાં ઓમ શાંતિ થઈ જાય એકદમ કાકા આવું કરો માં મિલાને શાંતિ મિલાને કેવી comment કરી છે? આવતા રહેજો. અમદાવાદમાં તોફાન ચાલુ હોય ને ત્યારે એટલા બધા answer. તો કાકા તમારે શાંતિ થઈ જાય ને. શાંતિ અમદાવાદમાં તોફાન ચાલુ થાય અહીંયા રાજકોટમાં શાંતિ થાય એટલા બધા તોફાન કરું છું. વરસાદે ચાલુ વરસાદે રાજકોટમાં આવે કઈક એમ નહીં પપ્પા હું એટલા બધા તોફાન કરું બહુ ડાય એટલે પેલા કેવી હતી? બહુ ડાય ભાઈ બહુ ડાય એટલે અમે એમ જ કે અમદાવાદ પેલા કેવી હતી? એટલે કાકીન મનની વાત મોઢામાં આવી ગઈ. આ લોકો મને પાછા રોસ્ટ કરે બધા ભેગા કરીને પેલા ડોઝ થઈ હતી. બરાબર જોઈ લે દેવ્યા. પ્લીઝ એ કટ કિયા જાય એક એમ દે કે અમદાવાદ શિફ્ટ થઈ જાય એમ આ ઈ તો હવે પાછું ગમે એટલું વારું નો ભેગું થાય. सारे लोग हमारे खिलाफ हो गए गाइस હા ये कट कर देंगे ના ના આ તો રાખવાનું મેન આ જ છે. અમે અમદાવાદ જોઈને જ લગન નક્કી કર્યું હતું કે અમદાવાદ તારે હું થયું સમજાણું નહીં આ બધું આ એવું હે? લોચે વળી ગયો અરે યાર લોચે લોચ. એટલે કાકા ને તાર રાજકોટમાં રાખવું જ અમદાવાદ નહોતું. જોવા ગયા હતા પણ રહી ગયા થઈ ગયું એ અમદાવાદ જોવા ગયા તો કાકા કેવું કીધું તું હમણાં ઉપર તમે લોકો પેલા ઉપર ચડી ગયા હતા તો નીચે છે ને ત્યાં નીચે ગાય ભેંસ બાંધે છે ને તો મને કાકા હાથ પકડીને કે દિવ્યા જોજો ધ્યાન રાખજો આ લોકો તમને ગાય ભેંસ નો ધોવડાવે એ તો ધોવડાવી પડે એવું કઈ નહીં કાકા હે. એને એમ હતું તમારા લોકો નીચે એમ ના આપણે જે ગાયું ભેંસું રાખી નથી. જરૂર પડે તો કઈક વિચારશું દૂધ કાકા દૂધ નો. મને સાઈડમાં લે ને કે તું હજી એકવાર વિચાર લેજે કે ઉપર આ પાડતા પેલા આપણે હજી જોવા જ જાય મેં તો કીધું તું મહેંદી મૂકવાની જરૂર નહીં પડે પેલું. હા એમ બરાબર છે દેશી મહેંદી. બસ અમે લોકો ઘરે આવી ગયા છે પૃથ્વેશે પેટી પલંગ ઓપન કર્યો છે બીકોઝ મમ્મી નો ફોન છે બીજું એક જય શ્રી કૃષ્ણ આવે. મમ્મી મમ્મી એ સાંભળ્યું નથી કાનાજીની વસ્તુ બધી મમ્મીએ મંગાવી છે જો અહીંયા બહાર નીકળી છે હવે પેટી પલંગ ખોલ્યો છે આમાંથી ઘણી બધી વસ્તુ આપણે મોકલાવાની છે હું શું કીધું મમ્મી આજ જોડે લઈ જવાનું આ તું તમાકુ નો આખો ઠેલો લઈને જઈશ પૃથ્વેશ તમાકુ લઈ જવું પડે. એની અંદર આ ખાલી થેલા હોય દિવ્યા તને ઈ મેં જ રાખ્યા છે પૃથ્વેશ એવું હે તો તને ખબર હોવી જ જોઈએ યાર. આ સારી જ વસ્તુ ના નીકળી આ કીચડ હશે તો આ બગડી જશે થેલો બીજો થેલો ચૂઝ કર વ્હાઈટ ના હોય બાકી ભજન કરવાનું થાય તો આપણી જોડે મંજીરા પડ્યા હે. મને તો થયું આ મમ્મીએ બે આ મસાલા વાળા પેકેટ મંગાવ્યા કે શું ના ના એ કાંઈ નથી મંગાવ્યું. ત્યાં બધી અમારી લગ્નની બધી વસ્તુઓ પડી છે જેમ તેમ કરીને અમે ગોઠવું છે આમાં બધું જોજે શું છે જોઈએ નીકાળ ચલો અમે બધું મમ્મીએ મંગાવ્યું છે મસ્ત વસ્તુ પેલા કલેક્ટ કરી લઈએ પછી તમારી જોડે વાત કરીએ બીકોઝ પૃથ્વેશ અત્યારે નીકળે છે અહેમદાબાદ જવા અહીંયાથી સરકીને એકદમ અંદર સમાધિ લેવાનો હોય ને એવી રીતના અંદર જ બેસી ગયો છે શું પૃથ્વેશ બહારથી મેળ નો આવ્યો મમ્મી અઘરું કામ સોંપી દીધું નહીં જવા ટાઈમે બહુ ઊંડું. એને તો
તો આજે ઓલો અંદર બેસી જ ગયો. હું ક્યારની ચિંતા કરું મૂકું તો ઉપરથી આ બંધ ના થઈ જાય, વાગી ના જાય, વાગી. જાતી વખતે ટાઈમ મળ્યો એમ તો બહુ દિવસ પહેલા તો બરાબર, તો એ આપણો વાક. ચલો તો અંદર એ આપણે પ્રોસેસ એકદમ સેટ થઈ ગયો છે. ત્યાંથી ગોતીએ છીએ અમે અમારી આ મેઇન સુટકેસ બહાર કાઢી છે. એટલે તો મને બીક લાગે છે, એટલે તો આ હું કરીને બેઠી છું, અહીંયા ને ઉભી જ છું, કન્ટિન્યુઅસ છું. ઉભી જ રહેજે. તો યશુએ રાખડી મોકલી છે મસ્ત કૃષ્ણ રાધે કૃષ્ણ વાળી. બીજી. આ મારી અને આ પૃથેશની. હા બીજી. આ રાખડી હા આ કોણે મોકલી? તું ગેસ કર. નંદીબેન ની લોકોની તો નથી આવી. તો પછી મારા એક જ ફેવરિટ પાછા બીજા નણંદ વૈદા, જાનવીની. જાનવી, ડોક્ટર જાનવી. યસ, મસ્ત છે આ વખતે, મસ્ત મોકલી. લાસ્ટ ટાઈમ મારી ફર્સ્ટ રાખી હતી એ બી ત્રણેય બહુ મસ્ત મોકલી હતી. એનું ફઈનું તો કલેક્શન એટલે કલેક્શન. બહુ મસ્ત છે. એમાં કઈ ઘટે નહીં. તારી કઈ છે? મારી અંદર મૂકી દીધી આ રહી. મસ્ત છે તારી. એ દાદાની છે, દાદાની બેન. બીકોઝ અમે રક્ષાબંધન ઉપર જોડે નથી એટલે અમારું બધું અલગ અલગ કરીએ છીએ. દાદાની બેન ની રાખડી આવી ગઈ, એ આમાં છે. દાદાની બેન ની બધી રાખડીઓ યાદ કરીને બી પેક કરીએ છીએ અમે. એ ભૂલાઈ જાય તો લોચા થઈ જાય મારે તો. તો બસ થેલો ભરાઈ ગયો. ક્યાં ગઈ દિવ્યા? એક થેલો લઈને બેઠી, એક થેલો અહીંયા છે જેમાં બધો સામાન છે. લઈ જવા દો. કયો આ થેલો? મમ્મી બોલશે યાર, આ નહીં લઈ જવા. આ હું પકડીને બેઠી છું. હા તો આવજો પકડીને, તું તારે કાંઈ વાંધો નહીં. તો બસ દિવ્યા એના ભાઈ જોડે રક્ષાબંધન ઉજવશે. હું મારા ભાઈ બેન જોડે, ના ભાઈ તો નહીં, ભાઈ તો આઉટ ઓફ ઇન્ડિયા, એટલે બેન જોડે રક્ષાબંધન ઉજવીશ. તમને તો એનો વ્લોગ જોવા મળશે. તું અહીંયા શૂટ કરવાની છે? ઓકે, તો અમારા બંનેનો કમ્બાઇન વ્લોગ આવશે. ઓલમોસ્ટ 3 days સુધી અલગ અલગ વ્લોગ જોવા મળશે. મેં તમને કીધું હતું ને 2 દિવસની ટ્રીપ, તો આ ટ્રીપની વાત ચાલી રહી હતી. કીધું તું ને એકલો જઈશ, જઉં છું ને એકલો. તો બસ ચલો, હવે મેં થેલો ભરી લીધો. હજી મારે ફ્રેશ થવાનું બાકી. અને કેટલા વાગ્યા એ તો જો, ટાઈમ તો જો ફટાફટ કેટલા વાગ્યા. ઓહો, વિધિન 1 hour ની અંદર, વિધિન 1 hour ને સોરી 45 મિનિટની અંદર મારે નીકળવાનું છે. એટલે હજી તો હું ફ્રેશ થઈશ, બધું કરીશ, ત્યાં સુધી ટાઈમ થઈ જશે. તો ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. અને આને થોડીક વાર હું મનાઈ લઉં. ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મૂડ ઓફ માં એ બધું તો ઠીક છે, પણ તમે લોકો પ્લીઝ લાઈક શેર ને કમેન્ટ કરજો. હા, ફોલો સબસ્ક્રાઇબ એ તો કરવાનું જ હોય ને. અહીંયા સુધી જોયું તો લાઈક તો મફતમાં જ હોય, કરી દેજો યાર.